નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર મહેબૂબભાઈ કાકુજી મારું નામ છે। ટુર્નામેન્ટ તમે કેટલા વર્ષોથી રમાઈ રહ્યા છો અને આનો જે મુખ્ય હેતુ છે તે શું છે? લગભગ 40 વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી રહેલા છે। કોરોના દરમિયાન કોરોના વખતે ગવર્મેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો, એ દરમિયાન 3 વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી। આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોર્ટ કઈ રીતના આ ખેલાડીઓ જે ગામડા લેવલ પર છે, આટલા સારા ખેલાડી કઈ રીતે રમે છે અને એનું કેવી રીતે બીજા ખેલાડીઓ ઉત્પન્ન થાય, એના માટેનો આશય છે અમારો। કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ તમે રમાડો છો? 40 વર્ષથી સતત ટુર્નામેન્ટ રમાડી રહેલા છે। અહીંયા આગળ ક્યાંની ટીમો રમવા આવે છે? આ વર્ષે ગુજરાતની ટોપ મોસ્ટ 8 ટીમોને આમંત્રણ આપેલું છે। દર વર્ષે અમે ઓલ ઇન્ડિયા લેવલની જ્યારે ટુર્નામેન્ટ કરતા હતા તેમાં મહારાષ્ટ્ર, માલેગાંવ, ધુલિયાથી લઈને પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને પંજાબની ટીમોને અમે આમંત્રણ આપતા હતા। ટોટલી ગુજરાતની એક જ ટીમને આમંત્રણ, 7 ટીમ અમે ઓલ ઇન્ડિયા લેવલ પરથી લેતા। વિનર્સ ટીમને અને રનર્સ ટીમને અહીંયા આગળ શું આપવામાં આવે છે? વિનર્સ ટીમને ટોટલી વિનર્સ અને રનર્સ અપ ટીમ થઈને લગભગ 50,000 રૂપિયાનું અમારું ઇનામ છે। બાકી નાની મોટી ટ્રોફીઓ છે તે ઇનામ આપવામાં આવે છે। તે જે ખર્ચો થાય છે તે બધો ખર્ચો કોણ ભોગવે છે? ટોટલી અમારું શબનમ ક્રિકેટ સ્પોર્ટ મંડળ છે તે ભોગવી રહેલું છે। ગુજરાત ફેડરેશન હજુ સુધી 40 વર્ષથી અમે ટુર્નામેન્ટ રમાડેલા છે, પણ અમારો સમાવેશ કરતા નથી એ લોકો। એ કયા કારણસર સમાવેશ નથી કરતા તમને આઈડિયા નથી એનો, અને ઓલ ઇન્ડિયા લેવલ પર બી સરકાર એના માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચી રહેલી છે। જ્યારે આ ગામડા લેવલ પર આટલી મોટી ટુર્નામેન્ટ થતી હોય તો મારે ગવર્મેન્ટમાં જે કંઈ ફેડરેશનના પ્રમુખ છે, મારો એમને રિક્વેસ્ટ છે, મારો એમને આગ્રહ છે કે અમારો સમાવેશ કરે, જેથી કરીને આ ગામડા લેવલનું સ્પોર્ટ વિકસે।